ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? રોજનો રોજ તૈયાર પણ કરતા હશો. ચલો, આજે આપણે નવા લેક્ચરમાં ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ અને ચુંબકીય ફ્લક્સ એ બેની આપણે વાતો કરવી છે. વિદ્યુતના પ્રકરણની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ વિશે ભણેલા. જો તમને યાદ હશે જ મિત્રો, વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતા વિદ્યુત ક્ષેત્રને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. તો આપણે ફ્લક્સનો વિવિધ સૂત્રો હતો: ઈ સદિશ ડોટ એ સદિશ, અથવા ક્ષેત્રફળ માટે સરફેસ માટે એસ પણ વપરાય. ડોટ ગુણાકાર ના લખવું હોય તો ઈ ડોટ એ, તો ઈ એ કોસ થીટા અથવા ઈ એસ કોસ થીટા. જો પૃષ્ઠ વક્ર હોય, વકુચુંકુ હોય, તો પૃષ્ઠને આપણે નાના નાના ખંડોમાં વિભાજિત કરતા હતા. દરેક નાના ખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય. તે ખંડમાંથી જતું વિદ્યુત ક્ષેત્ર જો ઈ હોય તો આપણને નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મળતું. પરિણામે કુલ ફ્લક્સ શોધવા માટે આપણે આ નાના નાના ફ્લક્સોનો સરવાળો કરતા હતા, ડેલ્ટા ફાઈ. અને સમગ્ર પૃષ્ઠ ઉપરના બધા જ ખંડોના ફ્લક્સોનો સરવાળો. જો ડેલ્ટા ફાઈની કિંમત લખો તો ઈ ડોટ ડેલ્ટા એસ, આવું આપણને સૂત્ર મળતું હતું. પછી આપણે ત્યાં ગાઉસનો નિયમ પણ ભણેલા. યાદ કરો ગાઉસનો નિયમ. જો તમે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકો તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, યાની કે સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ, આ જવાબ કેટલો આવતો હતો? તો આપણે સાબિત પણ કરેલું કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર બરાબર હોય છે. આ બધું આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ભણેલા. બસ ચુંબકત્વમાં પણ આવું જ આપણે આજે ભણવાનું છે. જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકવામાં આવે તો એ પૃષ્ઠમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે પસાર થતા ચુંબકીય ક્ષેત્રના માપને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. જો પૃષ્ઠ અનિયમિત હોય, વક્ર હોય, વકુચુંકુ હોય, તો એ સંજોગોમાં આપણે પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરીને દરેક ખંડનું ચુંબકીય ફ્લક્સ શોધવું પડે. તો જો સેમ વિદ્યુત જેવું, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, તો જો આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર દોરું તો ચુંબકીય ક્ષેત્ર બી નિયમિત અથવા સમાન કહેવાય. ધારો કે આવા ક્ષેત્રમાં તમે કોઈ પૃષ્ઠ મૂકેલું છે, તો આ પૃષ્ઠને આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું? તો જો હું પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરું તો નમૂના રૂપે ધારો કે અહીંયા એક ખંડ છે. આ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, જો તમે આમ પૃષ્ઠ મૂક્યું હોય તો આ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરો તો એક ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ ખંડને લંબ આવે. નાના ખંડના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા એસ કહીએ. તો જો આ ડેલ્ટા એસની દિશા અને તે ખંડમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે કંઈક ખૂણો છે, તો આ નાના ખંડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું? તો આપણે નાના ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સને ડેલ્ટા ફાઈ કહીશું. અને જો આ ચુંબકીય ફ્લક્સ, પેલું વિદ્યુત ફ્લક્સ, તો ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્રનો બાજુમાં નાનો પ્રત્યય બી લખીશું, ડેલ્ટા ફાઈ બી. તો સેમ વિદ્યુત ફ્લક્સ જેવું. તો તમારે
વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર, તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર, તો બી ડોટ ડેલ્ટા એસ થાય. ડોટ ગુણાકાર ના લખવો હોય તો બી ડેલ્ટા એસ કોસ થીટા આવું લખી શકાય મિત્રો. તો આ એક આ નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યું. જો તમારે આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ પરિણામ ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો જો આપણે કુલ ફ્લક્સની ફાઈબી કહીશું તો તમારે આવા જે આ એક ખંડનો જવાબ આવ્યો, આ બીજા ખંડનો, આ ત્રીજા ખંડનો, ચોથા ખંડનો, પાંચમા ખંડનો, ઓલ બધા જ ખંડોના આવા ફ્લક્સ શોધીને સરવાળો કરવો પડે. એટલે આપણે આ જે દરેક ખંડના નાના નાના ફ્લક્સો મળે એ બધા જ ફ્લક્સોનો સરવાળો એટલે સિગ્મા, અને બધા જ ખંડો એટલે આપણે બધા માટે શબ્દ વાપરીશું ઓલ નાના નાના બધા જ પૃષ્ઠખંડોના ફ્લક્સોનો સરવાળો, અથવા બીજા શબ્દોમાં સિગ્મા ડેલ્ટા ફાઈની જગ્યાએ શું લખાય મિત્રો? બી સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. તો આમ બધા જ ખંડો સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે આ રીતે શોધી શકીએ. જો પૃષ્ઠ સમતલ હોય તો બધા જ પૃષ્ઠોના ક્ષેત્રફળોનો સરવાળો કુલ ક્ષેત્રફળ જેટલું થાય. તો એ સંજોગોમાં તમે જો બી સમાન હોય, બી નિયમિત હોય તો બી સદિશ ડોટ સિગ્મા ડેલ્ટા એસ સદિશ, પણ બધા જ ક્ષેત્રફળ સદિશોનો સરવાળો કુલ ક્ષેત્રફળ બતાવે તો આપણે આને આ રીતે લખી શકીએ બી ડોટ એસ. ડોટ ગુણાકાર દૂર કરો તો બી એસ કોસ થીટા, તો સેમ આના જેવું ઈ એસ કોસ થીટા એવું આમાં બી એસ કોસ થીટા આવે મિત્રો. બરાબર છે. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સની વાત કરીએ. હવે આપણે ગાઉસના નિયમની વાત કરીએ મિત્રો. તો જો હવે આ ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આ ફ્લક્સનું સૂત્ર હું અહીંયા લખી રાખું છું કે ભાઈ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા બી સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, બધા જ ખંડો સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સોનો સરવાળો. જો ચુંબકીય ફ્લક્સનો એકમ કયો? તો જો બીનો એકમ ટેસ્લા હોય અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર હોય, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર હોય અને બીનો એકમ ટેસ્લા, તો ચુંબકીય ફ્લક્સનો એકમ કયો લેવાનો મિત્રો? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, યાની કે ટેસ્લાનો ટી ઇન્ટુ મીટર સ્ક્વેર. સીજીએસમાં ટેસ્લાના બદલે સીજીએસ પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ ગાઉસ લેવામાં આવે છે, અથવા ટૂંકમાં એને ગાઉસ કહે છે, જેને કેપિટલ જી વડે દર્શાવે. જ્યારે એમકેએસ પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો લેવામાં આવે છે? ટેસ્લા, કેપિટલ ટી. ટેસ્લા અને ગાઉસ વચ્ચેનો સંબંધ 1 ટેસ્લા બરાબર 10⁴ ગાઉસ, 1 ટેસ્લા બરાબર 10⁴ ગાઉસ. જો ઊંધું કરો 1 ગાઉસ તો 10⁻⁴ ટેસ્લા. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. બીજી વાત, વેબર નામના વિજ્ઞાનીની યાદગીરીમાં ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર પણ લેવામાં આવે છે. શું લેવામાં આવશે? વેબર. અને વેબર માટે WB આવું લખવામાં આવે છે. તો ચુંબકીય ફ્લક્સનો આ એકમ છે, વિદ્યુત ફ્લક્સનો નહીં, ચુંબકીય ફ્લક્સનો આ એકમ છે. બરાબર. તો ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અને વેબર પણ લેવામાં આવે છે. હવે આપણે થોડી બીજી વાત કરીએ મિત્રો, ગાઉસના નિયમની વાત કરીએ. જો આપણે વિદ્યુતની અંદર ગાઉસનો નિયમ ભણેલો કે ભાઈ ધારો કે આ કોઈ ધન વીજભાર છે, તો ધન વીજભારની આજુબાજુ એનું ક્ષેત્ર બતાવવા માટે ક્ષેત્ર રેખાઓની આપણે કલ્પના કરતા હતા. અને ધન વીજભાર માટે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી
બહાર આવતી દોરી શકાય. જો ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવતી દોરી શકાય. બરાબર છે? તમને યાદ જ છે મિત્રો? યાદ કરો કે ભૂલી જાઓ છો? જો તમે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકો, જો બંધ પૃષ્ઠ, ખુલ્લું પૃષ્ઠ નહીં, વોલીબોલ જેવો ગોળો મૂકો, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ યાની કે ઈ ડોટ ડીએ ક્ષેત્ર, નાના ખંડના ક્ષેત્રફળને ડીએ કહો અથવા ડેલ્ટા એસ કહો, તો આ ફ્લક્સ કેટલું હોય? તો આ ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય. જો અહીં ઘેરાયેલો વિદ્યુત ભાર કંઈક છે એટલે આ પદ કંઈક છે અને આ પણ છે એટલે જવાબ કંઈક આવે. અને જો ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર નીકળતી હોય તો બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ મિત્રો, બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ ધન ફ્લક્સ આપે. કેવું ફ્લક્સ મળે ભાઈ? ધન ફ્લક્સ. કારણ કે ફ્લક્સના સૂત્ર પ્રમાણે તમે આ સૂત્ર વાપરો, ઈ એસ કોસ થીટા. તો જો એક ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ ખંડને લંબ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 હોય અને કોસ 0 +1 અને આ તો પ્લસ જ હોય એટલે જવાબ ધન. પણ જો આની અંદર તમે પૃષ્ઠ મૂકો તો પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ આમ હોય અને ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો બે વચ્ચેનો ખૂણો 180 અને કોસ 180 -1 એટલે ફ્લક્સ ઋણ આવે. એટલે અહીંયા ફ્લક્સ તો મળશે જ કારણ કે ઘેરાયેલો વિદ્યુત ભાર છે, પણ આ ફ્લક્સ ઋણ આવે. બહાર નીકળતું ફ્લક્સ ધન, અંદર નીકળતું ફ્લક્સ ઋણ આવે. બરાબર? જો તમે વિદ્યુત ડાયપોલ લ્યો તો જો વિદ્યુત ડાયપોલમાં મિત્રો બે ધ્રુવો સાથે આવતા હતા, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળીને ઋણ બાજુ જાય, આ ધનમાંથી નીકળીને ઋણ બાજુ જાય, ધનમાંથી નીકળીને આમ ઋણ બાજુ જાય, ધનમાંથી નીકળીને ઋણ બાજુ જાય. ટૂંકમાં તમે આવું ચિત્ર દોરતા હતા. હવે જો તમે આની અંદર મિત્રો, આની અંદર કોઈ પણ જગ્યાએ બંધ પૃષ્ઠ મૂકો, દાખલા તરીકે જો માત્ર અહીંયા બંધ પૃષ્ઠ મૂકશો તો અહીંયા આમાંથી માત્ર ક્ષેત્રરેખાઓ બહાર જ જોઈશે. જો 1 2 3 4 5 6 અને 7, તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 7 કહેવાય. જો બહાર જ જોઈશ. જ્યારે ચુંબકીય ડાયપોલમાં એવું નહીં થાય. જો ચુંબકીય ડાયપોલમાં એન અને એસ હોય અને ત્યાં ક્ષેત્રરેખા એનમાંથી નીકળે, એસમાં જાય અને એસમાંથી પાછી એનમાં પાછી જાય, બંધગાળો રચે. અહીં બંધગાળો ના રચાય, અહીં તો એસમાંથી પાછી એનમાં જાય. જો તમે બીજી ક્ષેત્રરેખા દોરો, આ બાજુ કોઈને દોરવી હોય, હજુ કોઈને દોરવી હોય ખાસ, તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધગાળો છે. તો ચલો આની જેમ અહીંયા તમે બંધ પૃષ્ઠ મૂકો તો જો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું? તો જો આ બાજુના એરિયામાં આ ક્ષેત્રરેખા બહાર આવી, બહાર આવી, બહાર આવી, બહાર આવી, માટે ફ્લક્સ બહાર આવે છે અને 4 ક્ષેત્રરેખાઓ બહાર આવે એટલે ફ્લક્સ 4 અને બહાર આવતું ફ્લક્સ ધન હોય. પણ આટા જુઓ, એ જ ક્ષેત્રરેખાઓ અહીંથી પછી અહીંયા અંદર જોઈશ તો તમે જો આ બાજુના એરિયામાં આ એક ક્ષેત્રરેખા અંદર જઈ, આ બીજી અંદર જઈ, ત્રીજી અંદર જઈ, ચોથી, તો પછી 4 ક્ષેત્રરેખાઓ અંદર જઈ તો અંદર જતું ફ્લક્સ ઋણ થાય. અહીં એવું નથી. જો અહીંયા તો બહાર જ જઈ, આ એ બહાર જઈ, આ બહાર જ જઈ, અહીંયા એ બહાર જ જોઈશ.
જ્યારે અહીં બહાર જી એટલી જ અંદર આવી, કારણ કે બંધ ગાળો રચાય છે અને બંધ ગાળો રચવા માટે જે જઈ હોય પાછી આવે જ. તો પછી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો 0 થઈ જશે મિત્રો. તો એ ચુંબકીય ફ્લક્સ 0 થાય. જો તમે અહીંયા પૃષ્ઠ મૂક્યું હોત તો હા અહીંયા કદાચ શૂન્ય બની, કારણ કે જેટલી અંદર જઈ એટલી બહાર જઈ. પણ ચલો અહીંયા મૂક્યા હો તો અહીં માત્ર અંદર જઈ અંદર જઈ અંદર જઈ અંદર જઈ. તો વિદ્યુત ભારને ઘેરતું કોઈ બંધ પૃષ્ઠ મૂકો તો ફ્લક્સ કંઈક મળે. અહીંયા તો વિદ્યુત ભાર નહોતો એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 એટલે ફ્લક્સ 0. પણ અહીં ઘેરાયેલો વિદ્યુત ભાર છે એટલે ફ્લક્સ મળે. જ્યારે અહીંયા ઘેરાયેલો ધ્રુવ છે પણ તોય ફ્લક્સ 0 આવશે, કારણ કે જો અહીંયા 1 2 3 4 અંદર જઈ તો આટા એ 4 અહીં બહાર જઈ. એટલે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0 જ આવે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં એકાકી ધ્રુવ, એકલો ધન ધ્રુવ કે એકલો ઋણ ધ્રુવની જેમ એકલો એન ના હોય. હા, હમણાં એકલો એન હોત મિત્રો તો એકલો એન ધ્રુવ હોત તો તમે એનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી જ દોરી હોત તો પછી તમને ફ્લક્સ મળ્યું હોત. પણ એકલા એન ધ્રુવનું અસ્તિત્વ હોતું જ નથી. ચુંબકમાં એનની સાથે એસ જ હોય અને પાછું એનમાંથી એસમાં જઈને એસમાંથી એનમાં જઈને બંધ ગાળો રચી જાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ પૃષ્ઠ મૂકો તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ નેટ પરિણામી ચુંબકીય ફ્લક્સ 0 જ હોય. તો કોઈ પણ બંધ પૃષ્ઠ તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ 0 જ હોય. એટલે આપણે આવું લખી શકીએ, ફ્લક્સ કયું પણ ચુંબકીય અને બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું. એટલે તમારે બંધ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વહેંચીને જો ચુંબકીય ફ્લક્સ એટલે બી આવો બી ડોટ ડેલ્ટા એસ, પણ બધા જ ખંડોના ફ્લક્સોનો સરવાળો. તો આ હંમેશા 0 જ આવે. જ્યારે પહેલાંમાં વિદ્યુત ક્ષેત્રમાં ગાઉસનો નિયમ આવો આવે, ચુંબકીય ક્ષેત્રમાં ગાઉસનો નિયમ આવો. એટલે આ બંનેમાં કંઈક ફરક છે, જોઈ શકો છો તમે. આ ચુંબકીય ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ. પણ ત્યાં જો કોઈ ઘેરાયેલો વીજભાર હશે તો જવાબ આવશે જ. જ્યારે અહીંયા ભલે ઘેરાયેલો ધ્રુવ મેં હમણાં દોર્યું હતું, ઘેરાયેલો ધ્રુવ એન હતો તો એ ફ્લક્સ 0 આવ્યું, ઘેરાયેલો ધ્રુવ એસ હતો તો એ ફ્લક્સ 0. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા છે. તો આમ વિદ્યુત અને ચુંબકત્વનો એક મેઇન તફાવત કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ન રચે. બંધ ગાળાનો મતલબ જ્યાંથી નીકળી એમ ઓમથી ઓમ પાછી આવી, પણ જો ઓમ પાછી નહીં આવતી આ એ ઓમ જ જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે. બરાબર. તમે કોઈ સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત તાર લો તો જો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આમ હોય મિત્રો, જો આની અંદર તમે કોઈ બંધ પૃષ્ઠ આમ મૂકો તો આ બંધ પૃષ્ઠમાંથી તમે જો અહીંથી ક્ષેત્ર રેખા અંદર જાય તો આટા અહીંથી બહાર જાય તો ફ્લક્સ 0 થઈ જાય. બરાબર. તો આમ દરેક ચુંબકીય ઘટના પછી પ્રવાહ લૂપ હોય, વિદ્યુત પ્રવાહ આધારિત બંધ ગાળો હોય તો પણ એમાંય કુલ ફ્લક્સ 0 થાય. તો આમ આ બધી બાબત ઉપરથી એક વાત સિદ્ધ થાય છે કે સ્વતંત્ર કરેલો ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ જાણવા મળ્યું નથી. જો એકલો એન કે એકલો એસ મળ્યો હોત તો આની જેમ કંઈક ફ્લક્સ પણ મળ્યું હોત. પણ ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થઈ જાય છે. તો આને ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ કહે છે. તો જો ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ કહે તો આ લખવાનો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ પરિણામી ચુંબકીય ફ્લક્સ 0 જ હોય છે. જો કોઈ એક્ઝામ્પલમાં તમને એમ કે એક ક્ષેત્ર આપેલું છે, આવું ક્ષેત્ર
કયું છે એનું નામ ના આપેલું હોય કે વિદ્યુત ક્ષેત્ર છે કે ચુંબકીય ક્ષેત્ર છે કે કયું, અને પછી પ્રશ્ન કર્યો કે શું આ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય, કઈ રીતે ખબર પડે? તો તમારે એ ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકવાનું અને બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણી કાઢવાનું. જો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણતો તમને 0 મળી જાય તો એ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર જ હોય. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા શૂન્ય આવે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં એવું ન પણ બની શકે ને બની પણ શકે. તો આમ જો ચુંબકીય ક્ષેત્ર હશે તો હંમેશા ફ્લક્સ કેવું આવશે શૂન્ય. તો તમારે એ રેય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકવાનું અને ફ્લક્સ ગણી કાઢવાનું. જો તમે ગણતરી કરતો તમારો ફ્લક્સ 0 આવી જાય તો પછી તમે કહી શકો કે આપેલું ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર હશે, અને ફ્લક્સ કંઈક મળે ગણતો તો પછી કહેવાનું કે ચુંબકીય ક્ષેત્ર નહીં હોય, બીજું કોઈ ક્ષેત્ર હશે. તો આ રીતે તમે તારણ કાઢી શકો. તો બોલો, ચુંબકીય ફ્લક્સમાં ખ્યાલ આવી ગયો મિત્રો? તો વિદ્યુત ફ્લક્સના જેવું જ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર છે? પણ એના બદલે બી લખવાનું, બસ આટલું કામ તમારે કરવાનું રહેશે. ચલો આપણે હવે આગળ વધીએ થોડા. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો અને એક ઉદાહરણનો દાખલો, સિમ્પલ દાખલો છે. એક નાનો ગજિયો ચુંબક. ધારો કે તમારી પાસે આવો એક નાનો ગજિયો ચુંબક છે. આ ગજિયા ચુંબકમાં એક S ધ્રુવ હોય, એક N ધ્રુવ હોય. આ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, તો જો મેગ્નેટિક મોમેન્ટ એટલે ડાયપોલ મોમેન્ટ એમ કેટલી 0.48 જૂલ પર ટેસ્લા આપેલી છે. તો ચુંબકના કેન્દ્રથી, તો જો આ ચુંબકનું કેન્દ્ર કે આ કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, તો જો અંતર આપ્યું, ચલો અંતરને હું આર કહું, સેન્ટીમીટરના મીટર 10 × 10⁻², એનો મતલબ 0.1 મીટર. તો આટલા અંતરે બે જગ્યાએ, એક ચુંબકની અક્ષ ઉપર અને એક એની વિષુવરેખાઓ. હવે અક્ષ કોને કહેવાય? તો વિદ્યુત ડાયપોલમાં યાદ કરું, બે ધ્રુવોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને એની અક્ષ કહેવાય. અને જો તમે એ જ ચુંબક દોર્યું હોત, દાખલા તરીકે આ એ જ ચુંબક, આ એનું મધ્યબિંદુ, તો આ અક્ષ કહેવાય. અક્ષને લંબરૂપે દોરેલ રેખાને શું કહેવાય? એનું લંબ દ્વિભાજક, જેને આપણે બીજા શબ્દોમાં વિષુવરેખા કહેતા હતા. તો આને વિષુવરેખા કહેવાય. તો આપણે બે જગ્યાએ ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંથી ધારો કે 10 સેન્ટીમીટર અંતરે, અને જો અહીંયા લ્યો તો 10 સેન્ટીમીટર અંતરે, તો આ બે જગ્યાએ, એક અક્ષ ઉપર 10 સેન્ટીમીટર અંતરે અને એક વિષુવરેખા ઉપર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. હવે જો આપણે પહેલાં અક્ષ ઉપર શોધી રહ્યા છીએ, તો ગજિયા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર યાદ કરો. બી સદિશ બરાબર અક્ષવાળું સૂત્ર 2μ0m/4πr3 અને m કેરેટ. હવે બોલો, m કેરેટની દિશા કઈ હોય? S થી n. તો ડાયપોલ મોમેન્ટની દિશા, m કેરેટની દિશા S થી n હોય. જો આ આગળનો ભાગ મૂલ્ય બતાવે અને આ દિશા બતાવે, એટલે જો મૂલ્ય શોધવું હોય મિત્રો તો આટલું જ લેવાનું. બી બરાબર 2μ0m/4πr3 આ મૂલ્ય બતાવે, અને દિશા m કેરેટની જે હોય તે, કારણ કે આ બાજુમાં દિશા દર્શાવતો એકમ સદ છે, અને m કેરેટની દિશા S થી n. એટલે આપણે જો દિશા લખવી હોય, આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. અને હવે જો આ ગણી નાખીએ આપણે, તો જો બી બરાબર 2μ0m/4π અંતરનો ઘન, જો અક્ષ ઉપર, ચલો μ0ની કિંમત 4π × 10⁻⁷,
એમની કિંમત, તો એમની કિંમત આપણને આપી છે 0.48 અપોન 4π અંતરનો ઘન, અને અંતર કેટલું 0.1. કેટલું સહેલું મિત્રો, સૂત્ર આવડે બધું આવડે. 4π ઉડી જવાના, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ 0.96, અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? ટેસ્લા. આ મૂલ્ય આવી મિત્રો, આ મૂલ્ય કહેવાય. અને દિશા કઈ લખવાની? એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ, આ દિશા કહેવાય. બોલો, સમજી ગયા? ચલો હવે આપણે આ બિંદુએ શોધીએ. તો વિષુવરેખાનું સૂત્ર યાદ કરો. વિષુવરેખાનું સૂત્ર આપણું બી સદિશ બરાબર -μ0m અપોન 4π r ઘન એમ કેરેટ. આ માઇનસ ચિહ્ન હું અહીંયા આપી દઉં. તો જો આ મૂલ્ય કહેવાય, તો જો મૂલ્ય લેવું હોય મિત્રો, મૂલ્ય, તો મૂલ્યનું સૂત્ર કયું થાય? μ0m અપોન 4π r ઘન. જો આ સૂત્રમાં અહીં ગુણ્યા 2 છે અને 2 કાઢી નાખો તો પેલું થઈ જાય. એનો મતલબ કહો આનાથી અડધો જવાબ આવે. ચાલો કિંમત મૂકો. μ0ની કિંમત 4π × 10⁻⁷. એમની કિંમત મૂકો, આરની કિંમત મૂકો, સાદુરૂપ આપો તો આ રહ્યો જવાબ. પહેલાં કરતો અડધો આવશે મિત્રો, 0.48 ટેસ્લા. ચાલો એની દિશા કઈ? તો જો અહીંયા -m કેરેટ, એટલે m કેરેટની વિરુદ્ધ. હવે m કેરેટની દિશા કઈ હોય? s થી n. તો -m કેરેટની દિશા n થી s. તો એ દિશા કઈ આવે મિત્રો? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ. જો તમે ક્ષેત્રરેખા દોરો તો જો એનમાંથી ક્ષેત્રરેખા નીકળી અને આમ થઈને એસમાં જાય ને એસમાંથી પાછી આમ જાય. એટલે તમે જો વિષુવરેખા આગળ વાત કરો તો જો તમારી ક્ષેત્રરેખા આમ થઈને આમ જાય છે. અને બોલો આ દિશા જો આમ આવી, વક્રરેખાને દોરેલો સ્પર્શક, એ સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો આ વિષુવવૃત્ત ઉપર આવેલા બિંદુ આગળ, વિષુવરેખા ઉપર આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આમ છે. જો આ એસ થી એન ઓમ આવો, એસ થી એનની દિશા આમ ના ઓમ, તો આ એસ થી એન કરતો વિરુદ્ધ, એટલે એન થી એસ. જ્યારે અક્ષ ઉપર જુઓ, તમારો એન ધ્રુવમાંથી ક્ષેત્રરેખા નીકળીને આમ થઈને આમ જતી હોય મિત્રો, તો આ અક્ષ ઉપરના બિંદુ આગળ તમારું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય. જુઓ આમ, રાઈટ. આ બિંદુએ પણ જો આમ જ જાય છે, કારણ કે ક્ષેત્રરેખામાંથી આમ જાય, અને આમ એટલે એસ થી એન. એટલે અહીંયા એસ થી એન આવે, અને આમાં વિષુવરેખા ઉપર એન થી એસ આવે. બોલો, એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો? તો એકદમ સહેલો દાખલો મિત્રો. ચલો હવે આ જોઈએ. જો આ દાખલો જુઓ મિત્રો, પૃથ્વી. હવે તમે પૃથ્વીથી પણ પરિચિત છો કે પૃથ્વી ગોળ છે, એવું લંબગોળ છે એવું કહીએ છીએ આપણે. અને પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે છે. તો પૃથ્વીને પણ 2 ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. માટે પૃથ્વીને એક કાલ્પનિક ગજિયા ચુંબક જેવું વિચારી શકાય. દાખલા તરીકે એક ઉત્તર ધ્રુવ ગણો અને એક દક્ષિણ ધ્રુવ. તો પૃથ્વી પણ એક ગજિયા ચુંબકની જેમ વર્તે છે. તો જો 2 ધ્રુવોમાંથી પસાર થતી રેખા, જેને અક્ષ કહેવાય, તો આને શું કહેવાય? અક્ષ. અને અક્ષને લંબ હોય વિષુવરેખા. તો આપણે અક્ષને લંબ જો લીટી આમ દોરો તો આ વિષુવરેખા કહેવાય. અને જો આખા પૃથ્વીની સપાટી ઉપર આમ દોરો તો વિષુવવૃત્ત બને. વૃત્ત એટલે વર્તુળ બને. આમ તમે પૃથ્વીની સપાટી પર આમ દોરો વર્તુળ, તો આને વિષુવવૃત્ત, વૃત્ત એટલે વર્તુળ કહેવાય, અને લીટી દોરો તો રેખા કહેવાય. તો જો હવે શું કહેશે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ વિષુવવૃત્ત પર, એટલે કે અહીંયા લગભગ આ જગ્યાએ તમને બીનું મૂલ્ય આપી દીધું. બોલો, બી બરાબર 0.4 ગાઉસ. ચલો ગાઉસના ટેસ્લા કરો તો ગાઉસના ટેસ્લા 10⁻⁴ ટેસ્લા છે. તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા, એટલે કે ડાયપોલ મોમેન્ટ ગણી આપો. હવે જો આ વિષુવવૃત્ત ઉપર આવેલું બિંદુ અહીં હોય તો એનું આપણું આ ચુંબકથી અંતર કેટલું થાય? તો ચલો અંતર આ, તો એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું થાય મિત્રો. અને પૃથ્વીની ત્રિજ્યા તમને ખબર છે? બોલો બોલો. પૃથ્વીની ત્રિજ્યા ભૂલી ના ગયા હોય તો ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણા
સાહેબોએ પણ તમને કીધેલું 6400 કિલોમીટર, કિલોમીટરના મીટર કરો મિત્રો, તો 64 ગુણ્યા કિલોમીટરના મીટર 10³ અને આ 2 શૂન્ય લ્યો તો 10⁵ મીટર. તો જો આપણે આ બિંદુ ક્યાં આવેલું ગણાય, અક્ષ ઉપર કે વિષુવરેખા ઉપર? તો વિષુવવૃત્ત ઉપર વાત કરીશ માટે એને વિષુવરેખા ઉપરનું બિંદુ કહેવાય. તો વિષુવરેખા ઉપર આ જવાબ આપેલો છે. આ જવાબ શાનો છે? વિષુવરેખા ઉપર. તો હવે જો તમે વિષુવરેખાનું સૂત્ર મૂકીશું, હમણાં આપણે આ દાખલામાં વિષુવરેખાનું સૂત્ર લીધું હતું, આ રહી. તો જો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0m અપોન 4π અંતરનો ઘન. હવે તમને એમ શોધવામાં રસ છે મિત્રો, તો એમને સૂત્ર કરતા બનાવો તો b × 4πr ઘન અપોન μ0. જો ડાયપોલ મોમેન્ટ એમ ગણવીએ તો એમને સૂત્ર કરતા બનાવી દો, તો આ ભાગાકારવાળું પદ ગુણાકારમાં છેદમાં. જો હવે કિંમત મૂકી દઈએ તો બોલો બીનું મૂલ્ય તમને આપી છે 0.4 ગુણ્યા 10⁻⁴. π આરનો ઘન તો 64 ગુણ્યા 10⁵ નો ઘન છેદમાં μ0ની કિંમત 4π ગુણ્યા 10⁻⁷. તો જો 4π તો ઉડી જવાના. હવે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો 1.05 ગુણ્યા 10⁻23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આવો જવાબ આવે છે મિત્રો. ટૂંકમાં શબ્દ પકડી લેવાનો કે વિષુવવૃત્ત ઉપર, તો પછી વિષુવવૃત્ત વિષુવરેખા ઉપર આવેલું હોય, તો પછી વિષુવવૃત્ત ઉપરનું બિંદુ એ વિષુવરેખા ઉપરનું બિંદુ ગણાય. તો વિષુવરેખાનું સૂત્ર મેદાનમાં. જો તમને આ જ દાખલામાં કોઈ પરીક્ષકે આવો ફેરફાર કર્યો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધ્રુવ પાસે લગભગ આટલું છે, તો એની ડાયપોલ મોમેન્ટ ગણો. તો જો ધ્રુવ પાસે કીધું એટલે અહીંયા કીધું એમ આ જગ્યાએ. હવે આ બિંદુ ક્યાં આવેલું ગણાય? અક્ષ ઉપર આવેલું ગણાય. ધ્રુવ ક્યાં આવેલો હોય? અક્ષ ઉપર. તો પછી તમારે અક્ષવાળું સૂત્ર વપરાય, અને અક્ષવાળું સૂત્ર 2μ0m અપોન 4π r ઘન, અક્ષવાળું સૂત્ર વપરાય. અને પછી એમને સૂત્ર કરતાં બનાવવાનું અને ગણવાનું. એટલે આના કરતો જવાબ થોડો જુદો આવશે. એટલે આ શબ્દો વાંચવાના, ચોપડીનો ગોખેલો જવાબ નહીં લખી દેવાનો. ચોપડીમાં અહીંયા વિષુવરેખા કીધું હતું અથવા વિષુવવૃત્ત કીધું હતું, અને કોઈ પરીક્ષકે બદલીને ધ્રુવ પર કહે તો ધ્રુવ અક્ષ ઉપર આવેલો હોય, તો પછી અક્ષનું સૂત્ર મેદાનમાં ઉતારવું પડે મિત્રો. તો આ ધ્યાન રાખજો મિત્રો. તો આ ફિઝિક્સમાં આ બધું સમજવાની જરૂર છે, ગોખવાની જરૂર નથી. ગોખશો તો ખોટું પડશે મિત્રો, આવડતું છે તો ખોટું પડશે. તો બોલો ખ્યાલ આવી ગયો? તો આ એક્ઝામ્પલ આવડવો જોઈએ મિત્રો.